હેલો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં જ છે ને. જો આજે તો પાછા આપણે ઘણા દિવસ પછી પાછા આજે વાડીએ આવી ગયા છીએ. ઘણા દિવસથી નહોતા આવ્યા એટલે આજે જે દી ઓલો કુંભઘડાનો વિડીયો હતો તે દી આપણે વાડીએ આવ્યા હતા. તે પછીના કાંઈ વાડીએ આવ્યા નહોતા એટલે આજે આપણે પાછા વાડીએ આવી ગયા છીએ અને વાગી પણ ઘણાઈ ગયા છે. કહેવાય ને કે 9 જેવું થઈ ગયું છે. ને આપણે આજે તો પહેલાં તો હજી સાફ સફાઈ કરવાની છે અને 9 વાગ્યા છે ને. કાં તો તડકો જો કેટલો હવે કેમ કહેવાય કે ઉનાળો આવી ગયો ને એટલે આમ તડકો અત્યારમાંથી અને એમાં કેદું આવ્યા નથી એટલે ધમ તડકો લાગે. ઘણો ખરો મહિનો થઈ ગયો આપણે મહિના દિવસથી આપણે વાડીનું કાંઈ કામ જ પણ નથી કર્યું. બધું કામ વાડીનું બંધ જ છે. કામ એવું કાંઈ છે નહીં ને આમથી હું હવે મારા જેઠાણી ખાટલા ઉપર ગયા છે એટલે એકલી હોય એટલે એટલું ઘરનું હોય એટલે હું કાંઈ વાડી આવતી નથી. ક્યારેક ક્યારેક આવું આટો ફેરો મારવાની, કાંક ધાણા ને લસણ ને એવું લીલું લેવું હોય ત્યારે આવું. કામ કરવા કાંઈ આવી નથી. તો આજે આપણે આવ્યા છીએ કારણ કે આજે મારા સસરા ગયા છે, જાન ગઈ છે અમારા ભાઈઓમાંથી ને જાનમાં ગયા છે. મારા સસરા જાનમાં ગયા છે તો મારા જેઠ ભાગ્યામાં ઘઉંમાં પાણી વાળે છે. તો રોહિતને અહીંયા ઘરના સૈણામાં પાણી વાળવાનું છે. તો આપણે કીધું હાલો તો આપણે એકલા શું ઘરે કરશું. આજે બધે બે ભાઈઓને પણ રજા પાડી છે અને આપણે પણ કીધું હાલો તો હારવાર વહી આવી. આખો દીનું થોડુંક કામ કરીને વહી આવ્યા છીએ અને આપણે જો અહીંયા બમણીઓ ટીંગાઈ છે. આપણે અહીંયા વાડીએ જો અહીંયા આપણે બધી વસ્તુ ઓસરીમાં રાખવી છે. આપણે શાક બનાવીને બમણીમાં લઈને બપોર ખાવા ઘરે જવાનું છે અને જો રોટલી ઘરે છે અને શાક અહીંયા બનાવવાનું છે. આપણે વાડીએ બધી વ્યવસ્થા રાખવી છે. જો રોટલીને છાશને એવું લઈ આવે તો આપણે અહીંયા બપોરા કરવાના, નકર પછી આપણે ઘરે જવાનું છે. અને અત્યારમાં તો હવે આપણે આવીને પહેલાં તો હવે આપણે સાફ સફાઈ જ કરવી પડશે. આજ મારા સસરાને જાનમાં જવું છે એટલે જો બધું પણ મૂકીને વૈયાઈ જશે. તો હાલો આપણે બતાવું. જો હવે તો આ કહેવાય ને કે વસંત ઋતુ આવશે એટલે આને ઘોડે. હજી તો વસંત ઋતુ આવી નથી પણ હજી ત્યાં એટલા પાન ખરવા મળ્યા છે. હજી તો આ જે છે એ બધાય પાન ખરી જશે અને બધાય વસંત ઋતુમાં નવા આવશે. પણ હજી અગાઉ એટલા ખરવા મળ્યા છે. તો જો આવું બધું આમનામ પડ્યું છે અને અહીં આપણે થોડુંક ચોખ્ખું કર્યું અને આ પોદળાના છે આપણે ઢગલા કર્યા છે. હવે આપણે વાળીને ઢગલા કરી દેવી અને એવું લાગશે ને તો આપણે બપોરે ભરશું. 2 હાવાણા તૈયાર કરી દીધા છે. જે આવી લેવાનો જ છે હાવણો જ અત્યારમાં. તો બધી સાફ સફાઈ બારે આપણે કે દોસ્તના વાળું નહોતું. મારા હાહરા આવે એટલે એવું હરખું વાળે તો આપણે બહાર ને બધે વ્યવસ્થિત વાળે અને બોર્ડ પણ ઉઘાડું થઈ ગયું છે એ બધે વાળે અને પછી આપણે આ સૈણામાં આખું લાગે ને તો આપણે મોટો જા સીલ દેખે ને આ છોડવા ક્યાંક આવા છોડવા છે એ છોડવા આપણે વાટવાના છે. તો હાલો હવે આપણે ફટાફટ અને જો આવજો બધાય લીલા સૈણા ખાવા. મસ્ત થઈ જશે સૈણા. પછી ભાગ્યના સૈણા ઘરના તો પાક ઉપર આવી જશે. ભાગ્યના જો કંઈક સરસ મજાના થઈ ગયા. તો હાલો હવે આપણે ફટાફટ જશે એ થોડીક સાફ સફાઈ કરી નાખી અને પછી આપણે ધીમે ધીમે ઢોર હાંસોતા એમાં હવે 1-2 દિવસ આપણે આવવાનું થશે પાછું, કારણ કે પછી અમારે પાછા એક ઘરના લગ્ન છે અને મારી મમ્મી ખાટલા ઉપર જશે એના લાડવાની એવું બધું કરવાનું છે. એટલે આપણે 2-3 દિવસનો ગાળો છે ને તો આપણે જા ઈવડા સૈણે આપણે જોયા ને એ બધામાં આપણે ક્યાંક શીલના છોડવા છે ને એ શીલના છોડવા આપણે વાઢી લેવા છે. પછી તો લાડવાની એવું દેવા જઈશું એવું કરશું. ત્યાં તો આપણે લગ્ન આવી જાય અને પછી લગ્ન આવી જાય ઘરના એટલે કાંઈ દસવું છે નહીં. એટલે ફટાફટ આપણે સાડ રાખીને 2 દી આખો દિવસ આવી અને આપણે ફટાફટ ત્યાં સૈણામાં ખડશે એ લઈ લેવાનું છે. અને રોહિત ગયા છે મોટર ચાલુ કરવા ભાઈ ને પછી એને અહીંથી મોટર શરૂ કરવાની છે. તો હાલો હવે આપણે ફટાફટ રોહિત આવે કે આપણે થોડાક સાફ સફાઈ કરીને ઢગલા કરી દઈએ અને ઢગલા પછી બપોર ટુકડા ભરી લઈશું. તો ત્યારે ખાલી અને આ પોદળાનો ઢગલો આપણે અહીંયા શું લેવા કર્યો છે ખબર? કારણ કે જો અહીંથી પાણી આવે ને એટલે થોડોક અહીંયા ધોરિયામાં નાખતું જવાનું. એટલે આપણે આ ખડમાં સીધું દેશી ખાતર મળી જાય અને ખડ પણ એ નાખવી બરાબર એટલે ઉપડાઈ જાય. એટલું કડકમાં વાટ આવી જાય છે સરસ મજાના. તો એ માટે મારા સસરા અહીંયા ઢગલો કર્યો છે. પછી એનું પાણી આવતું જાય એમ થોડુંક ધોરિયામાં
ધક્કો મારતું જાય પાવડે પાવડે મારા હારા, એટલે સરસ મજાનું ગળાઈને જાય ખાતર, એટલે ખડને અને વાઢ રસકાને બધાને સારા આવે ને લીલો પોદળો ગણ પણ એટલો કરે છે. તો હાલો હવે આપણે ફટાફટ આ બધી સાફ સફાઈ કરી નાખી અને પછી આપણે સણામાં ઘડી ખડવાટવા જઈએ અને પછી આપણે 11 વાગે એટલે આ ઢગલા ભરવાના થશે અને આપણે જે છે એ શાક બનાવવાનું એનું કામ કરવાનું છે. તો હાલો આપણે જો આપણે ઘણા ખરા કહેવાય ને કે બહાર થઈ ગયા હતા એટલે આપણે અહીંયા શાક ને એવું પણ બનાવી નાખ્યું છે વાડી નડી. તો આમાં સરસ મજાનું રીંગણાનું શાક બનાવ્યું છે અને આપણે ઘરે 2 જણા હતા એનું બેનું ઘરે મોકલું ને આપણે 2 જણાનું અહીંયા રાખ્યું છે. આ તો રોહિતનું એકલું જ છે રસાવાળું, અને આપણું તો જો આમાં કોરું કાઢેલું છે થોડું. આપણે આમાં સરસ મજાનું રીંગણનું શાક કોરું કાઢેલું છે અને રોહિતે જો પાણી વાળતા એને બહાર કહેવાય ને કે ઢોરને થોડોક તડકો આવતો હતો, તે એને માટે સાયો કરવા એને થોડાક બળિયાને એવું ખોડી અને આ કોથળીને એવું બધું કબાટમાંથી કાઢી અને ઢગલો કર્યો છે કે આપણે આને ઓલું બનાવીને ધણિયા જેકવું અને પછી માથે નાખીને એની માથે હાંઠિયું નાખવાની, એટલે કે હાંઠિયું સીધી નાખવી તો સીધો કૂસો ને એવું ખર્યા કરે, એટલે કે આ સીધી કે આ પાથરીની માથે પછી કે ફરજા જેકું કરીને પછી કે માથે આ હાંઠિયું નાખવાની કોથળીને એવું પાથરીને. અને પાણી એવું પી ગયું છે તો રોહિત ઘરે જે લોકો છે એને શાક દેવાઈ જશે. એક મારા ગઢા સાસુ છે, એક મારા જેઠ પાણી વાળીને ઘરે જતા રહ્યા છે તો એને બેને શાક દેવાઈ જશે અને અમારે સાસની રોટલીને એવું અમારું અહીંયા લેવાઈ જશે. તો રોહિત આવે ત્યાં સુધી હવે આપણે ઘડીક 5 મિનિટ પોરો કરી લઈએ, ઘડીક પોરો દઈ દીધી આપણે તે, અને પછી તો જો આ બધું કામ કરવાનું છે. જે વાડીએ રણ વખાણ પડ્યું છે બધું, અને આપણે સૈણા નીંદતા હતા એ આપણે ઘણા નીંદ્યા છે ને જે ઘણા ખરા બાકી છે. આપણે 10 વાગે મોડા ગયા હતા નીંદવા, એટલે હજી ઘણા પણ બાકી હોતક છે. અને આ બેનું જો એનું ભોજન કરવા મળ્યું છે. આ ધોળી વાસળી રહી તો બધા વિડીયોમાં જોઈ જશે, મોટી છે અને આ હમણે ગાવિયાણી એની છે. ઈસને નકરો માંડવીનો પાલો ખાય છે, પણ હવે એને જો હવાર તગારું મૂક્યું 2 થઈને ખાઈ ગયું છે. તો અત્યારે હવે આગળ આપણે અહીંયા જ છે, આ રૂમમાં જ છે પાલો, પણ અત્યારે તાળું માર્યું છે. આગળ ઢોરને એવું પાવી ત્યારે એને પણ આરો નાખી દેવું. તો હાલો હવે આપણે રોહિત આવે ત્યાં આપણે નીણ તો ખીલે નાખી દીધી છે, પણ એવું લાગે ને તો આપણે ઢોર પાઈ પછી આપણે બપોરા કરવી. આપણે શાકને પીડું છે તો ઝાડું બંધ કરતા જઈએ ને પર કૂતરા આવશે ને આપણે બીજી વાર શાક બનાવવું પડશે. ઝાડ રેડી કરીને હવે આપણે મોટર તો જો રોહિતે બંધ કરી દીધી છે. હવે સૈણા નહોતા પાવાના, રસકો ને પાવાનું તો બધા એને જો ખીલે નીણ આવી ગઈ છે બધા ઢોરને. તો આપણે ધીમે ધીમે રોહિતને ફોન કરીને ઢોર પાઈ દેવી ને ત્યાં એ આવી જાય તો ઢોર બંધાય, કારણ કે ઢોર આખા પાવા જવાના હોય. સરસ મજાની બધા એને નીણ નાખી દીધી છે. ને અહીંયા રોહિત આવું કંઈક બનાવે છે સાંય જેવું, કારણ કે 2 વાસળીને થોડોક તડકો આવે છે. એક આવે એક ઘડીક કસતી, પણ તો એને હક ન થાય એટલે એ મણ્યા છે બનાવવા. કાંઈ વાંધો નહીં, ભલે બનાવે. તો હાલો હવે આપણે ધીમે ધીમે ઢોર પાઈએ એવી ઢોર વાડામાં બાંધ્યા છે. ઢોર પાઈ ને આ ગેટ ઘડીક આપણે આમ બંધ કરતા જઈએ, નકર પાછા ઢોર સીધા અહીંયા આવશે ત્યારે તડકો તો લાગ્યો જ હોય, ભૂખ પણ લાગી હોય. ઢોર આપણે ઉતાવળા જ થઈ ગયા છે. 2 ગૌ શાંતિથી ઊભું છે, બાકી અહીંયા તો વાંક વાંક શરૂ કરી દીધું છે આપણને ભાળે. ને આને તો 2 જો ભેંસને વાસળીએ તો 2 માથા લીધા આગળીએ, પણ આપણે આવ્યા એટલે સામું જોઈને ઊભા રહી ગયા છે. તો હાલો આપણે ઘડીક બ્લોક સ્ટાર્ટ નહીં, આપણે થોડોક આમ કહેવાય ને કે ઘડીક ચોંટાડી અને આપણે ઢોર છોડી લઈએ અને પછી પાછું આપણે શરૂ કરીશું. તો હાલો હવે આપણે ઢોર છોડી અને પાવા જતા રહી. રોહિત આવી જાય પાઈને આવી કાંઈ એટલે એ મને બાંધવા, અને ઢોર પણ ઘણા થઈ ગયા છે. જો એક પાડે સામે બાંધી છે, બાકી અહીંયા છે, એક બાજુ છે. તો હાલો એ તરસ્યા છે અને વાટ જોઈ રહ્યા છે. તો આપણે ફટાફટ કહેવાય નહીં કે પાઈ એવી તડકો એ લાગ્યો હોય, અને હવે બપોર થઈ જાય, બપોર 98 આપણને ભૂખ લાગી ગઈ તો એને પણ ભૂખ હવે લાગી જ ગઈ હોય.
હાલો હવે આપણે મેળવી છોડવા ઢોર અને હવે આ જો અમારે ભેં વેતરમાંથી આવવાની તૈયારી છે. આ ભેં અમારે વિયા હે થોડા સમયમાં, તો આવજો બધા બળી ખાવા. અને ભેં વીએ પછી કહેવાય ને પછી આ વાસળીનો વારો છે વિયાવાનો, અને વાસળી વીએ જાય પછી આ પાડીનો વારો છે. અને આ બેના વારાને હજી વાર છે. જો બધા ઉતાવળા થઈ રહ્યા છે, જો કરે એ જો આ ભેંસમાં રહેતી નહીં પણ હમણાં લીધી છે. તો હાલો હવે તરસાઈ થયા છે તો આપણે હવે બહુ વાર નથી લગાડીને ફટાફટ છોડી દેવી. આપણે ઢોર પાઈને આવતા રહ્યા છે અને બધા ઢોર પોતપોતાની નીણ મીણા છે ખાવાને. રોહિત પણ આવી જશે, જોઈ લીલી ડુંગળી ખેંચીને આવે છે. તો હાલો હવે આપણે ફટાફટ બપોરાનું ટાણું થયું છે તો બપોરા કરી લઈએ. અને અહીંયા જો ખવાનો બાવેરો પણ ભરતા ભૂલાઈ ગયું છે. તો હાલો આજે આપણે સલાખો ગોતવાય નથી જવું, આજે આપણે કોથળી સારી છે એ લઈને આપણે અહીંયા બપોરા કરાય. ગાડી જરીક આગી મૂકી દે.